નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 25 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે। અને મિત્રો, આપણો વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે। તો જો મિત્રો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। શાળા છોડી દીધેલા બાળકોને પાછા લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન છે તેને શરૂ કર્યું છે ગુજરાતે। ગુજરાત સરકારે 22 જુલાઈ 2026ના રોજ અમદાવાદથી રાજ્યવ્યાપી સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાનનો શુભારંભ કર્યો છે અને ઉદ્દેશ્ય છે ધોરણ 1 થી 12 સુધીના 80,000થી પણ વધારે શાળા ચૂકેલા એટલે કે જે ડ્રોપઆઉટ બાળકો છે તેમનું પુનઃ નામાંકન કરવાનો છે। આ વ્યાપક અભિયાનનું અંતિમ લક્ષ્ય રાજ્યના શિક્ષણના સ્તર પર 0 ડ્રોપઆઉટ દર પ્રાપ્ત કરવાનું છે। બાળકોના ટ્રેકિંગ માટે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ઓનલાઈન ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે। મુખ્ય પ્રવાહના નિયમિત વર્ગોમાં પરત ફરતા પહેલા પાછળ રહી ગયેલા બાળકો માટે બ્રિજ કોર્સ અને ઉપચારાત્મક વર્ગો પણ ચલાવવામાં આવી રહ્યા છે અને સાથે જ રાજ્યમાં શાળાના સત્રની શરૂઆતમાં બાળકોના ઔપચારિક પ્રવેશ માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે। વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે મિસિસ ઇન્ડિયા 2026 છે તેનો ખિતાબ જીતી લીધો છે આકાંક્ષા ચૌધરીએ। આકાંક્ષા ચૌધરી મૂળ રૂપે રાજસ્થાનના અજમેરના રહેવાસી છે। તેમણે પોતાના 7 મહિનાના પુત્ર કે જેનું નામ છે અર્શિવ તેના જન્મના માત્ર 7 મહિના પછી આ રાષ્ટ્રીય ખિતાબ જીતીને એક મિસાલ કાયમ કરી છે। આ રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન 18 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને સ્પર્ધાનો ઉદ્દેશ્ય છે પરિણીત મહિલાઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહિલા સશક્તિકરણને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે। મોડલિંગ અને સૌંદર્ય ઉદ્યોગમાં ઓળખ બનાવતા પહેલા તેઓ એક પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર અને એક રિયાલિટી શો આવે છે સ્પ્લિટ્સ વિલા 16 તેના સ્પર્ધક પણ રહી ચૂક્યા છે। જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આજે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે તેનું અનાવરણ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કર્યું છે ઉત્તર મેસેડોનિયામાં। આ કોઈપણ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર મેસેડોનિયાની કરવામાં આવેલી અત્યાર સુધીની પ્રથમ ઐતિહાસિક રાજકીય મુલાકાત છે। મહાત્મા ગાંધીની આ અર્ધ પ્રતિમાનું અનાવરણ પાટનગર સ્કોપ્જેમાં આવેલી મ્યુઝિયમ ઓફ ધ સિટી ઓફ સ્કોપ્જેમાં કરવામાં આવ્યું છે। અનાવરણ સમારોહમાં ઉત્તર મેસેડોનિયાના જે રાષ્ટ્રપતિ છે ગોડાના સિલજાનોવસ્કા દાવકોવા તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સ્કોપ્જે સ્થિત મધર ટેરેસા સ્મારકની પણ મુલાકાત લીધી હતી કે જે મધર ટેરેસાનું જન્મસ્થળ છે। આ મુલાકાત દરમિયાન ભારતે ઉત્તર મેસેડોનિયા માટે ITEC એટલે કે ભારતીય ટેકનિકલ અને આર્થિક સહયોગ પ્રશિક્ષણ સ્લોટની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી છે અને આ મુલાકાત રાષ્ટ્રપતિ મુર્મુના જે 3 દિવસનો યુરોપીય પ્રવાસ છે તેનો બીજો તબક્કો છે। મિત્રો, થોડા દિવસ પહેલા જ્યારે આ યાત્રા શરૂ થઈ હતી ત્યારે આપણે તમને જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રપતિ મુર્મુજી 3 દેશની આધિકારિક યાત્રા પર ગયા છે અને તે હતા મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયા। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો। કયા રાજ્યનું કેલઈ ગામ પહેલું આબોહવા અનુકૂળ એટલે કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ બની ગયું છે? તો મિત્રો, આજે કેલઈ ગામ છે તે આવેલું છે તમિલનાડુમાં કે જે ભારતનું પહેલું આબોહવા અનુકૂળ ગામ બની ગયું છે। આ ગામ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં પારિસ્થિતિક રીતે સંવેદનશીલ પિચાવરમ મેંગ્રોવ વનની નજીક આવેલું છે અને તમિલનાડુ આબોહવા પરિવર્તન મિશન અને WRI ઇન્ડિયાના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે અને મુખ્ય ઉદ્દેશ્ય છે દરિયાકાંઠાની વસાહતોમાં ચક્રવાત, સમુદ્રના જળસ્તરમાં વધારો,
ખારા પાણીનો પ્રવેશ અને દરિયાકાંઠાના ધોવાણ જેવા આબોહવા જોખમોનો સામનો કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ બંકિંગહામ નહેરના 3 કિલોમીટર લાંબા હિસ્સાનો પુનરુદ્ધાર કરીને પ્લાસ્ટિક કચરો હટાવવામાં આવ્યો છે. જાહેર ઇમારતો પર સોલર પેનલ સ્થાપિત કરવામાં આવી છે અને ચક્રવાતથી કુદરતી સુરક્ષા માટે 3000થી પણ વધારે સ્થાનિક મેંગ્રોવના છોડ વાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ વિલેજીસ પ્રોગ્રામ છે કે જેની શરૂઆત 2022-23માં કરી હતી, તેમાં જે 11 ગામોને આ રીતે અપડેટ કરવા છે, તેમાં આ અપડેટ થનારું પ્રથમ ગામ છે. બ્રોડગેજ રેલવે નેટવર્કના વીજળીકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો મિત્રો, આજે ટ્રેનમાં તમને ખ્યાલ જ હશે કે બ્રોડગેજ, નેરોગેજ એવું બધું આવતું હોય છે. તો આમાં જે બ્રોડગેજ, જેનો પાટો પહોળો હોય તેને બ્રોડગેજ કહેવાતું હોય છે, મોટી ટ્રેનનો. તો મિત્રો, આજે બ્રોડગેજ રેલવે નેટવર્ક છે તેનું વીજળીકરણ કરવામાં ભારતનો વિશ્વમાં નંબર આવ્યો છે બીજો. મિત્રો, જો પ્રથમ નંબરની વાત કરીએ તો તે છે સ્વિટ્ઝરલેન્ડ. વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, કયા દેશમાં કેટલું આતંકવાદ છે તેનું લિસ્ટ બહાર પડ્યું છે અને તેમાં આતંકવાદની બાબતમાં જે સૌથી ટોચ પર રહ્યો છે તે દેશ છે પાકિસ્તાન. સૂચકાંકમાં 8.57 સ્કોરની સાથે પાકિસ્તાન પ્રથમ સ્થાને રહ્યું છે. બીજા નંબર પર બુર્કિના ફાસો અને ત્રીજા સ્થાને નાઇજીરિયા રહ્યા છે. જો ભારતની વાત કરીએ તો ભારત આમાં 6.43 સ્કોરની સાથે 13મા સ્થાને રહ્યું છે કે જે થોડુંક બહેતર એટલે કે થોડીક સારી સ્થિતિ દર્શાવે છે. વર્ષ 2025ના આંકડાના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં પાકિસ્તાનમાં 1045 આતંકી ઘટનાઓ બની છે અને જેમાં 1139 જે ડેથ કહેવાય એ ઓફિશિયલી રેકોર્ડ થયેલી છે. અને આ આંકડો મિત્રો 2013 પછીનો સૌથી ઉચ્ચતમ આંકડો છે. પાકિસ્તાનમાં કુલ મોતોમાંથી 56% માટે તો તહેરીકે તાલિબાન પાકિસ્તાન જવાબદાર રહ્યું છે અને આ સિવાય બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA પણ હિંસા વધારી છે. ઉપસહારા આફ્રિકાનું જે સાહેલ વિસ્તાર છે ત્યાં પણ હજુ પણ વૈશ્વિક આતંકવાદનું મુખ્ય કેન્દ્ર બનેલો છે કે જ્યાં વિશ્વની અડધાથી પણ વધારે મોત થાય છે. ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર 2026 છે તેને જીતી લીધું છે અલી રેઝા ફિરોઝાએ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લો મિત્રો, કારણ કે આપણે ખૂબ જ ઓછામાં ઓછા સમયમાં તમને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરીએ છીએ મિત્રો. આ 20 મિનિટના વિડીયો માટે મિત્રો તમે નહીં માનો, એટલીસ્ટ મિનિમમ 4 કલાકથી પણ વધારે કલાકની ડેલી મહેનત હોય છે, કારણ કે હું તમારા માટે એકદમ ક્વોલિટી ક્વેશ્ચન શોધીને લાવું છું. દરેકની રિલેટેડ ઇમેજને બધું જ આપણે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બધી જ ડિટેલ, જેથી કરીને પરીક્ષામાં તમે ઓપ્શન જોયા વગર પણ ઇઝીલી સાચો જવાબ ટિક કરી દો. તો મિત્રો, સપોર્ટ કરો ચેનલને, મેક્સિમમ વિડીયોને લિંકને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવડાવો. રાષ્ટ્રીય આવકવેરા દિવસ એટલે કે ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ઇન્કમ ટેક્સ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 24 જુલાઈના રોજ. USA એટલે કે અમેરિકાએ કયા અરબ દેશ સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ કર્યો છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનો જે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ છે તે અમેરિકાએ કર્યો છે સાઉદી અરેબિયા સાથે. PLI ઓટો સ્કીમ હેઠળ 66 મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપીને કયું રાજ્ય ટોચના સ્થાને છે? તો મિત્રો, આજે ગાડીઓ બનાવવાના જ્યાં બનતી હોય છે, ગાડીઓનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, તેવી બાબતમાં જે 66 મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે ટોચના સ્થાને રહ્યું છે તે રાજ્ય છે મહારાષ્ટ્ર. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે ટાટા મોટર્સના પ્લાન્ટ પુણેમાં આવેલા છે કે જે મહારાષ્ટ્રમાં છે. અને આ સિવાય પણ જો આપણે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ યુનિટ તો તે ગુજરાતના સાણંદમાં પણ છે. આ સિવાય હરિયાણા છે અને હુન્ડાઈની ગાડીઓ તમિલનાડુ કે ચેન્નઈમાં બનતી હોય છે. એટલે આવા સિલેક્ટેડ સ્ટેટ છે કે જ્યાં આ રીતે મેન્યુફેક્ચરિંગ યુનિટના ખાતા હોય છે અને આ બધા સ્ટેટોમાંથી સૌથી પહેલો નંબર લાવ્યો છે મહારાષ્ટ્ર. સાથે જ મિત્રો, જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો મોટાભાગના મિત્રો તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પરંતુ જો તમારે હજુ જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે આ 200 પ્રશ્નો ખૂબ જ મોસ્ટ એમપી છે મિત્રો. એટલે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કશું જ જોવાની જરૂર નહીં પડે. મિત્રો, તમારા આગળના કોઈ પણ મંથના આવા વિડીયો જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે.
મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે, તો આને તો બિલકુલ પણ મિસ ના કરતા અને એટલીસ્ટ છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ તો તમે જરૂરથી જોઈ જ લેજો. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. MMA એશિયન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આજે એશિયન ચેમ્પિયનશિપ હતી તેને જીતી લીધું છે સંગ્રામસિંહે. દિગ્ગજ ભારતીય પહેલવાનમાંથી MMA ફાઇટર બનેલા સંગ્રામસિંહે પ્રતિષ્ઠિત સ્ટ્રાઇક એશિયા ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. તેમણે ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનના મોહમ્મદ આબિદ અલીને હાર આપીને આ ગૌરવ હાંસિલ કર્યું છે. મિત્રો સંગ્રામસિંહે પોતાની શ્રેષ્ઠ કુસ્તી તકનિક અને ચોક સબમિશનનો ઉપયોગ કરીને વિપક્ષી ખેલાડીને માત્ર 1 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે ટોટલ 80 સેકન્ડમાં જ નોકઆઉટ કરી દીધો હતો. આ શાનદાર જીતની સાથે જ પ્રોફેશનલ મિક્સ્ડ માર્શલ આર્ટમાં તેમનો અજેય રેકોર્ડ બરકરાર છે, એટલે કે આજ સુધી તેઓ આવી કોઈ પણ પ્રકારની કુસ્તી હાર્યા નથી, બધી જ જીત્યા છે. અને મિત્રો આ તેમના કેરિયરની ચોથી સૌથી મોટી જીત છે. આ પહેલાં પણ એપ્રિલ 2026માં આર્જેન્ટિનાના જો બ્યુનસ આયર્સ છે ત્યાં ફ્રેન્ચ ફાઇટરને હરાવીને તેઓ આર્જેન્ટિનાની ધરતી પર MMA મુકાબલો જીતનારા પ્રથમ ભારતીય પણ તેઓ બન્યા હતા. વિશ્વની પ્રદક્ષિણા કરનાર ભારતના પ્રથમ મહિલા સેલિંગ અભિયાનનું નામ શું છે? તો મિત્રો તમે જે અત્યારે ઇમેજમાં જોઈ રહ્યા છો આ બે મહિલાઓ છે કે જે આખા વિશ્વનું ચક્કર લગાવવાના છે દરિયામાં. અને મિત્રો આ જે અભિયાન છે તેનું નામ રખાયું છે સમુદ્ર પ્રદક્ષિણા. આ 2 સદસ્યીય સાહસિક અભિયાન દળમાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ આ 2 સામેલ છે. આ બંને જાબાઝ અધિકારીઓ સ્વદેશ નિર્મિત સેલિંગ વેસલ INSV તારિણી પર સવાર થઈને આ યાત્રા પૂરી કરશે. એટલે મિત્રો એમનું જે જહાજ છે એનું નામ છે તારિણી. આ ભારતનું બીજું નાવિક સાગર પરિક્રમા અભિયાન છે, પરંતુ માત્ર 2 જ મહિલા લશ્કરી અધિકારીઓ દ્વારા કોઈપણ બાહ્ય સહાય લીધા વિના વિશ્વની પ્રદક્ષિણા કરવાનો આ પ્રથમ પ્રયાસ છે. INS તારિણીની વાત કરીએ તો તે લગભગ 21,600 સમુદ્રી માઇલનું અંતર કાપશે, કે જેમાં વિષુવવૃત્તને પાર કરવું અને વિશ્વના 3 સૌથી ખતરનાક કેપ એટલે કે કેપ લ્યુવિન, કેપ હોર્ન અને કેપ ઓફ ગુડ હોપ આ બધાને તેઓ પાર કરવાના છે. મિત્રો આમ કરવાનો તેમનો ઉદ્દેશ્ય છે વૈશ્વિક સ્તરે ભારતીય નારી શક્તિની ક્ષમતાનું પ્રદર્શન કરવાનું અને દેશની સ્વદેશી સમુદ્રી નિર્માણ કળાને પ્રોત્સાહન આપવાનો છે. યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ છે તેને લોન્ચ કર્યું છે રાજસ્થાને. કઈ રાજ્ય સરકારે ક્લાસ 3 પદો પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામતને મંજૂરી આપી છે? તો મિત્રો જે પણ સીધી ભરતી થશે તેમાં અગ્નિવીરોને 10% અનામત આપવાની મંજૂરી આપી દીધી છે છત્તીસગઢે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધને મંજૂરી આપનાર પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો આજે યુરોપિયન દેશ છે કે જેણે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાને પ્રતિબંધ કરી દીધું છે, અને આવું કરનાર પ્રથમ યુરોપિયન દેશ છે ફ્રાન્સ. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો આ યોજના છે ઉત્તર પ્રદેશની. ભારતની પ્રથમ 100 મેગાવોટ ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલીને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે આપણા ગુજરાતમાં. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી અને મહિલા સુરક્ષા કાયદા પ્રત્યે શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઓપરેશન વિધિપાલક છે તેને શરૂ કર્યું છે બિહારે. નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો નીતિ આયોગના નવા CEO બની ગયા છે અનુરાગ જૈન. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અનુરાગ જૈન જે છે એમણે કોનું સ્થાન લીધું છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ભારતીય સેનાએ પૂર રાહત કામગીરી માટે આસામમાં કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન શરૂ કર્યું છે તેનું નામ છે ઓપરેશન જલ રાહત.
ભારતનું પહેલું એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ સ્થાપિત થયું છે મહારાષ્ટ્રમાં. લાકાડોંગ હળદરને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માટે મિશન ગોલ્ડન સ્પાઇસ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે મિશન ગોલ્ડન સ્પાઇસ છે તેને લોન્ચ કર્યું છે મેઘાલય. ભારતના પ્રથમ સંપૂર્ણ કદના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ PT-01નું અનાવરણ કઈ કંપનીએ કર્યું છે? તો મિત્રો આ અનાવરણ કરાયું છે ધ ઇપ્લેન કંપની દ્વારા. 2031 સુધીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સની સંખ્યા 150 કરવાનો રોડમેપ કયા રાજ્યમાં રજૂ કર્યો છે? તો મિત્રો આ રોડમેપ રજૂ કરાયો છે કેરલમ દ્વારા. પશ્ચિમ બંગાળની કઈ લાકડાની હોડીને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો આ હોડીનું નામ છે ડેંગ હોડી કે જેને જીઆઈ ટેગ મળ્યો છે. જુલાઈ 2026માં ભારતે કયા દેશના પૂર પ્રભાવિત નુરિસ્તાન ક્ષેત્રને માનવતાવાદી સહાય પૂરી પાડી છે? તો મિત્રો આ નુરિસ્તાન આવેલું છે અફઘાનિસ્તાનમાં કે જ્યાં ભારતે આવી રીતે સહાય પૂરી પાડી છે. બ્રિટન સરકારમાં નવા એઆઈ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નવા એઆઈ મંત્રી બની ગયા છે કનિષ્ક નારાયણ. વિશ્વનો બીજો સૌથી પ્રાચીન જ્ઞાત ખડક પિછોર ઓર્બિક્યુલર ગ્રેનાઇટ ભારતમાં કયા સ્થળે મળ્યો છે? તો મિત્રો આ મળ્યો છે મધ્યપ્રદેશમાંથી. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ વિશ્વનો બીજા નંબરનો સૌથી પ્રાચીન છે. તો જે પ્રથમ નંબરનો સૌથી પ્રાચીન છે એ કયા દેશમાં આવેલું છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને એના વિશે જણાવેલું છે. ભારતનું પહેલું યુપીઆઈ આધારિત મિલ કાર્ડ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો આને લોન્ચ કર્યું છે એનકેસે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મહિલા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આ પસંદ કર્યા છે ઇંગ્લેન્ડની ડેની વ્હાઇટ હોઝ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જૂન 2026માં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરુષ તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો મિત્રો આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો અત્યારે તો આપણે રિવિઝનના લીધે ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ ડેઈલી આપણે પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટમાં જવાબો આપ્યા છે તેમાં પસંદ કરેલા 3 મિત્રોના નામ છે ઉર્મી સોનારા, ડૉક્ટર બ્રિજેશ પટેલ અને મહેશભાઈ પરમાર. તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના જુએ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. મિત્રો અહીંયા સાથે જ એક નાનકડી વાત તમારી સાથે શેર કરું તો જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબર મિત્રો છે તેમાંથી એક મિત્ર છે આપણા સબસ્ક્રાઈબર કે જેમણે રેગ્યુલર આપણા લેક્ચર જોતા હતા પરંતુ પરમ દિવસનો એમણે લેક્ચર જોયો નહોતો અને ત્યારબાદ એમનો મેસેજ આવ્યો હતો કે એમના ઘરમાં એમના બાનું અવસાન થયું છે. તેમ છતાં મિત્રો ગઈકાલે એમણે પરમ દિવસનો બાકી રહેલો વિડીયો પણ જોયો અને ગઈકાલનો વિડીયો જોયો અને પ્રશ્નોના જવાબ બ્રેન બુસ્ટર ક્વિઝ બધું જ કોમેન્ટમાં જણાવ્યું. તો એ સબસ્ક્રાઈબરનું નામ છે પારુલબા રાઠોડ. તો પારુલબા પહેલાં તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપનું જે કન્સિસ્ટન્સી કહેવાય ને એ છોડતા નથી. તો મિત્રો દરેક તમને એટલે જ જણાવું છું કે પરિસ્થિતિ ગમે તે હોય તૈયારી જ કરવાનું તમે ના છોડો મિત્રો, આપણે કર્મ કરે રાખવાનું છે. અને સાથે જ પારુલબા તમારા જે પણ તમારા ઘરમાં જે દુઃખદ પ્રસંગ આવે છે તેને સામે ટકી રહેવા માટે ભગવાન આપને અને આપના પરિવારને ખૂબ જ શક્તિ આપે અને બાના આત્માને શાંતિ આપે, સ્વર્ગમાં સ્થાન આપે એવી પરમ પ્રભુને જીકે ભાઈ એમ કે પરિવાર તરફથી અમારી પ્રાર્થના છે. ઓમ શાંતિ. તો આજનો પહેલો પ્રશ્ન છે વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? શાળા છોડી દીધેલા બાળકોને પાછા લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન છે વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબત એક પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ સાથે જ મિત્રો નકામી આડીઅવડી રીલો જોવામાં જો ક્યાંક ને ક્યાંક તમારો ટાઈમ બગડતો જ હશે તો એના કરતાં બેટર છે કે દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી આપો મિત્રો. નોલેજ ક્યારેય વેસ્ટ જતું નથી મિત્રો. આ તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી અપાવશે. બસ તમારે જરૂર છે આ પારુલબા રાખે છે એવી રીતે તમારે કન્સિસ્ટન્સીની. પણ મહેશભાઈ પરમાર જે આપણા એ કહેતા કે સર વિડીયો તો હું તમારા દરરોજ જોઉં છું ગમે એમ ટાઈમ કાઢી. તો મિત્રો આવા લોકો જ આગળ જતા લાઈફમાં સફળ થાય છે. તો તમે પણ આને રેગ્યુલર જોવાનું ચાલુ કરી દો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઈકનો.
જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે જે સૌથી સારી કોમેન્ટ હોય એનું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો આ તમારી પોતાની ચેનલ છે, તો આ વિડીયોની લિંકને અત્યારે શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.